નમસ્કાર. આજે બીએડ સેમેસ્ટર 4ના પેપર અદ્યતન અધ્યાપન શાસ્ત્ર ના યુનિટ 4માંથી એક મુદ્દાની ચર્ચા આજે આપણે કરવાના છીએ. મુદ્દો છે પોર્ટફોલિયો. પોર્ટફોલિયોની સંકલ્પના, તેના પ્રકારો, તેના વિકાસની પ્રક્રિયા અને તેની ઉપયોગિતા વિશેની ચર્ચા આજે આપણે કરીશું. યુનિટ 4 જે છે એ અદ્યતન અધ્યાપન શાસ્ત્ર આપણું પેપર છે અને ચોથો યુનિટ છે મૂલ્યાંકન પ્રક્રિયાના સંદર્ભે જુદા જુદા ખ્યાલોનો પરિચય આપણને કરાવે છે. એમાં 4.2 જે છે એ છે પોર્ટફોલિયો અને એ પણ મૂલ્યાંકનના એક ટૂલ તરીકે. મૂલ્યાંકન પ્રક્રિયા આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ પ્રક્રિયાનો એક અભિન્ન અંગ છે અને મૂલ્યાંકન પ્રક્રિયા વિવિધ સ્વરૂપે કરી શકાય. તો પોર્ટફોલિયો પણ એક મૂલ્યાંકન પ્રક્રિયામાં એક મહત્ત્વનું ઉપકરણ સાબિત થાય એવા ખ્યાલ સાથે સૌપ્રથમ પોર્ટફોલિયોની સંકલ્પનાની વાત કરીએ. આપણે જે ચર્ચા કરવાના છીએ છે પોર્ટફોલિયો એક એસેસમેન્ટના ટૂલ તરીકે અથવા તો મૂલ્યાંકનના એક ઉપકરણ તરીકે. મૂલ્યાંકન પ્રક્રિયા શિક્ષણ પ્રક્રિયાનો એક અભિન્ન અંગ છે અને એમાં પોર્ટફોલિયો પણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થઈ શકે વિદ્યાર્થીના અધ્યયનનું મૂલ્યાંકન કરવામાં. તો આપણે જે જોવાના છીએ છે પોર્ટફોલિયોને મૂલ્યાંકનના એક ટૂલ તરીકે. તો સૌપ્રથમ જોઈએ તો મૂલ્યાંકન છે એની એક વ્યાખ્યા જોઈએ તો મૂલ્યાંકન આમ તો વિદ્યાર્થીના અધ્યયનનું આંકલન કરવાની પ્રક્રિયા છે અને એ વિવિધ સ્વરૂપે થતી હોય. અહીં એક વ્યાખ્યા જે આપી છે એ પ્રમાણે આપણે જોઈએ તો મૂલ્યાંકન એ વિદ્યાર્થીઓના અધ્યયન વિશે નિર્ણય લેવામાં પુરાવા તરીકે ઉપયોગી એવી માહિતીનો હેતુપૂર્ણ, વ્યવસ્થિત અને સતત થતો સંગ્રહ છે. અહીંયા મૂલ્યાંકન પ્રક્રિયાને એક ડેટા કલેક્શન તરીકે જોવામાં આવ્યો છે. અને કેવા ડેટા? તો કે જે વિદ્યાર્થીના અધ્યયનની અસરકારકતા અથવા તો એના અધ્યયનનું મૂલ્યાંકન કરવામાં આપણને પુરાવા તરીકે ઉપયોગી થાય એવા ડેટા અથવા એવી માહિતીનો સંગ્રહ કરવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહેવામાં આવ્યું છે. તો પોર્ટફોલિયો એ મૂલ્યાંકનની આ વ્યાખ્યા સાથે ઘણી બધી રીતે મેચ થાય છે. આમ પોર્ટફોલિયો શબ્દ આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળેલો જ છે. બિઝનેસ ફિલ્ડમાં પણ એ વપરાતો હોય છે. શેરબજારમાં પણ ક્યાંક પોર્ટફોલિયો શબ્દ આપણે સાંભળેલો હોય છે. એમ શિક્ષણમાં પણ પોર્ટફોલિયો એ એક આધુનિક અધ્યાપન શાસ્ત્રનો એક ભાગ આપણે ગણી શકીએ. આમ તો ખૂબ જૂનો વિચાર છે. સામાન્ય રીતે કહીએ તો પોર્ટફોલિયો એટલે વિદ્યાર્થીએ જે કંઈ પ્રવૃત્તિઓ કરી છે અથવા તો વિદ્યાર્થીઓએ જે સિદ્ધિઓ મેળવી છે એનું એક કલેક્શન અથવા એની માહિતીનો સંગ્રહ એવું આપણે કહી શકીએ. તો શાબ્દિક અર્થ પહેલાં જોઈએ તો પોર્ટફોલિયો છે આમ ઇંગ્લિશ શબ્દ મૂળ લેટિન શબ્દ પરથી આવ્યો અને એમાંથી ઇટાલિયન શબ્દ તો પોર્ટેર અથવા ફોલિયમ અને ઇટાલિયન શબ્દ પોર્ટફોગ્લિયો આવા શબ્દોમાંથી ઉતરી આવ્યો છે. 18મી સદી આસપાસ ઇંગ્લિશમાં પોર્ટફોલિયો શબ્દનું ઓરિજિન છે આપણને જોવા મળે. તો શાબ્દિક અર્થ જોઈએ તો પોર્ટા કે પોર્ટેર આવા જે લેટિન શબ્દ અને ઇટાલિયન શબ્દ છે એનો અર્થ થાય ટુ કેરી, મતલબ સાથે રાખવું. અને ફોગ્લિયો અથવા તો ફોલિયમ એવા જે શબ્દો છે એના અર્થ થાય શીટ અથવા તો લીફ. અહીંયા શીટ અને લીફ મતલબ કાગળ અથવા પેપરના સંદર્ભે એ શબ્દ પ્રયોગ છે. તો ટૂંકમાં ટુ કેરી અ શીટ ઓર અ લીફ, કોઈ કાગળ સાથે રાખવા અથવા તો કોઈ એવો સેટ જે છે એ સાથે રાખવું, આવા પ્રયોગો માટે પોર્ટફોલિયો શબ્દ છે ઇંગ્લિશમાં ઉતરી આવ્યો લેટિન અને ઇટાલિયન શબ્દના મૂળમાંથી. તો ઇંગ્લિશમાં પોર્ટેબલ ફોલિયો એવો શબ્દ પ્રયોગ પણ કરી શકાય અને એનું બંનેનું મિશ્રણ શબ્દ જે બને એ પોર્ટફોલિયો મતલબ પેપર્સ દેટ કેન બી કેરીડ એવો અર્થ કરી શકાય કે એક એવો સેટ, કાગળ કે પેપર્સનો કોઈ સેટ, કોઈ કલેક્શન કે જે સાથે રાખી શકાય એને પોર્ટફોલિયો કહેવામાં આવે. શિક્ષણમાં પોર્ટફોલિયો એટલે વિદ્યાર્થીની જે કંઈ પ્રવૃત્તિઓ છે, એની જે કંઈ સિદ્ધિઓ છે, એની જે કંઈ કૌશલ્યો છે, એના સાબિતીરૂપ જે ડોક્યુમેન્ટ્સ છે એનું એક કલેક્શન એટલે પોર્ટફોલિયો આપણે કહી શકીએ. તો અહીંયા
શિક્ષણમાં કે વર્ગખંડમાં આપણે પોર્ટફોલિયો શબ્દ વાપરીએ ત્યારે એ અર્થમાં થાય કે વિદ્યાર્થીઓએ જે કંઈ અધ્યયન પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે એનું કલેક્શન અથવા એનો સેટ. તો આ એક શાબ્દિક અર્થ આપણે જોયો કે પોર્ટફોલિયો એ મૂળે લેટિન કે ઇટાલિયન શબ્દ પરથી ઉતરી આવેલો છે અને સામાન્ય રીતે એનો અર્થ થાય કે પેપર્સ દેટ કેન બી કેરીડ અથવા તો કોઈ ડોક્યુમેન્ટ્સ કે કોઈ કાગળ કે જેને સાથે રાખી શકાય. તો વ્યાખ્યા જો એની જોઈએ તો પોર્ટફોલિયો એ વિદ્યાર્થીની શૈક્ષણિક અને સહ અભ્યાસક પ્રવૃત્તિઓનો સંગ્રહ છે. એક બહુ સીધી સરળ વાક્ય રચનામાં જોઈએ તો વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સંગ્રહ અને વિદ્યાર્થીઓનો સહ અભ્યાસક પ્રવૃત્તિઓનો સંગ્રહ. મતલબ વર્ગખંડની અંદર એ જે કંઈ કામ કરે છે એ ઉપરાંત વર્ગખંડની બહાર જે કંઈ એ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે આ બધાનો, એમાં કલ્ચરલ પ્રોગ્રામ્સ આવી જાય, કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી જાય, કોઈ પણ એવી પ્રવૃત્તિ કે જે શિક્ષણ સાથે એની જોડાયેલી જ વિદ્યાર્થીઓનો એ બધો પ્રવૃત્તિઓનો જે સંગ્રહ છે એને આપણે પોર્ટફોલિયો કહીએ. એ કયા સ્વરૂપે હોઈ શકે એની આગળ આપણે વાત કરવાના છીએ, પણ સામાન્ય રીતે પોર્ટફોલિયો એ વિદ્યાર્થીની શૈક્ષણિક અને સહ અભ્યાસક સાથે શિક્ષણ પ્રક્રિયાની સાથે સાથે જે કંઈ પ્રવૃત્તિઓ કરે એનો સંગ્રહ કહી શકાય. બીજી એક વ્યાખ્યા મુજબ આપણે પોર્ટફોલિયોને વિદ્યાર્થી દ્વારા સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન કરવામાં આવેલ તમામ કાર્યો અને પ્રવૃત્તિઓનો પ્રગતિશીલ રેકોર્ડ કે જેનો ઉપયોગ મૂલ્યાંકનના હેતુસર કરી શકાય, આવો એક સંગ્રહ એટલે પોર્ટફોલિયો. પ્રાથમિક શાળામાં પોર્ટફોલિયો બનાવવા નો વિચાર અમલમાં છે કે વિદ્યાર્થી પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારથી લઈ અને ધોરણ 8 સુધી કે આગળ જતાં પણ એની એક આખી ફાઇલ તૈયાર થાય અને એમાં બાળકોની તમામ પ્રવૃત્તિઓને અંદર સાચવવામાં આવે, એનો સંગ્રહ કરવામાં આવે, એના પરિણામો, એણે ભાગ લીધેલ કોઈ પ્રવૃત્તિઓ, એણે મેળવેલા કોઈ સર્ટિફિકેટ્સ, એણે દોરેલું કોઈ ચિત્ર, એણે લખેલો કોઈ નિબંધ, કંઈ પણ પ્રવૃત્તિ કે જે શૈક્ષણિક છે એ 1 થી 8 ધોરણની અંદર જે કંઈ પણ કરે એને એક ફાઇલ સ્વરૂપે સાચવવાનો વિચાર આપણી પ્રાથમિક શાળાઓમાં છે. તો આ પોર્ટફોલિયો છે. મતલબ વિદ્યાર્થી જે કંઈ પણ શિક્ષણ સંબંધિત કાર્ય કરે છે, સિદ્ધિ મેળવે છે કે કોઈ કૌશલ્ય કેળવે છે, તો એનો એક રેકોર્ડ જે રાખીએ આપણે એને આપણે પોર્ટફોલિયો કહીએ. ઇંગ્લિશ એક વ્યાખ્યા મુજબ જોઈએ તો સ્ટુડન્ટ પોર્ટફોલિયો ઇઝ અ કલેક્શન ઓફ સ્ટુડન્ટ્સ વર્ક, જે કંઈ પણ કામ કર્યું એનું કલેક્શન, બોથ ઇન એન્ડ આઉટ ઓફ ધ ક્લાસરૂમ, ક્લાસરૂમની અંદર અને બહાર, મતલબ શૈક્ષણિક ઉપરાંત સહ અભ્યાસિક કે શિક્ષણ સાથે સાથે જે કંઈ પણ કરે એ બધી પ્રવૃત્તિઓનો ઇટ ઇઝ અ કલેક્શન. ઇટ એનેબલ્સ ટીચર્સ ટુ મોનિટર સ્ટુડન્ટ્સ પ્રોગ્રેસ એન્ડ અચીવમેન્ટ ઓવર ટાઈમ. બરાબર, આ મહત્ત્વનું છે. પોર્ટફોલિયો તો તૈયાર થઈ ગયો, કલેક્શન પણ થયું, બરાબર, વિદ્યાર્થીએ બધું સાચવ્યું પણ ખરા, પણ એનો હેતુ શું? તો એનો હેતુ છે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવું અથવા એની પ્રગતિ પર નજર રાખવી, એને શેમાં રસ છે એ એમાંથી ખ્યાલ આવશે, એ કયા ફિલ્ડ પર વધારે એની પકડ છે એનો ખ્યાલ આવશે. તો શિક્ષક એના અધ્યયન પ્રક્રિયાનું મોનિટરિંગ કરી શકે, ઉપરાંત એના અચીવમેન્ટ અને એના પ્રોગ્રેસ પર ધ્યાન આપી શકે. ત્યારબાદ મૂલ્યાંકનના હેતુ માટે પણ પોર્ટફોલિયોનો ઉપયોગ કરી શકાય. કોઈ પણ વિદ્યાર્થી એનો પોર્ટફોલિયો તૈયાર કરે અને રજૂ કરે તો એ આંતરિક મૂલ્યાંકનમાં પણ ક્યાંક એનો સમાવેશ કરી શકાય. તો આમ એ એના તમામ પ્રકારના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કાર્યોનો એક સંગ્રહ છે. આમ પોર્ટફોલિયો વિદ્યાર્થીના શૈક્ષણિક અને સહઅભ્યાસક કાર્યના દસ્તાવેજોનું એક સંગ્રહ છે ને એના હેતુ શું, શા માટે આ સંગ્રહ? તો એના ખૂબ મહત્ત્વના અમુક હેતુઓ જોઈએ તો અભ્યાસક્રમની ગુણવત્તા, અધ્યયનની પ્રગતિ અને શૈક્ષણિક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવું. બરાબર, પોર્ટફોલિયો તૈયાર કરે, વર્ગખંડના તમામ વિદ્યાર્થીઓનો પોર્ટફોલિયો તૈયાર થાય તો એના આધારે ખ્યાલ આવશે કે અભ્યાસક્રમની ગુણવત્તા કેટલી છે, એ કેવું શીખે છે, કેટલું શીખે છે, કેવી રીતે શીખે છે, એની અધ્યયનની પ્રગતિ જે છે એના ઉપર નજર રહેશે અથવા તો એનું મોનિટરિંગ કરી શકાશે. અને શૈક્ષણિક સિદ્ધિઓ જે કંઈ પણ વિદ્યાર્થી હાંસિલ કરે છે પૂરા અભ્યાસક્રમ દરમિયાન તો એનું મૂલ્યાંકન કરી શકાય, એ એનો એક હેતુ છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ અધ્યયન લક્ષ્ય પૂર્ણ કર્યું છે કે કેમ એનો ખ્યાલ પણ પોર્ટફોલિયોના આધારે આવે.
એક સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન દાખલા તરીકે બીએડના 2 વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓનો જો સંગ્રહ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે એ કેટલું શીખ્યા અથવા તો કયા હેતુઓ છે સાર્થક થયા, તો વિદ્યાર્થીઓના જે અધ્યયન લક્ષ્ય છે એ એણે પૂર્ણ કર્યું કે કેમ એનો પણ ખ્યાલ આવે. વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ધ્યેયો અને પ્રગતિ પર ચિંતન કરવામાં મદદ કરે. આ એક બહુ મહત્ત્વનો હેતુ પોર્ટફોલિયોનો જ. પોર્ટફોલિયોનું કાર્ય ક્ષેત્ર પણ આ કેટેગરીમાં જ મૂળે આવે છે કે વિદ્યાર્થી એનો સંગ્રહ કરે, એની તમામ સિદ્ધિઓનો, એની તમામ પ્રગતિનો, અને એના ઉપર એ ચિંતન કરે, એ સ્વ અધ્યયન કરે અથવા તો સ્વ મૂલ્યાંકન કરે કે પોતે શું શીખ્યા, પોતાને કેટલું આવડે છે અથવા કઈ સિદ્ધિઓ એણે મેળવી, કયા લેવલે અથવા કઈ કક્ષામાં એને સિદ્ધિ પ્રાપ્ત કરવાનું હજી પણ જરૂરિયાત છે. આવી બધી બાબતોનો ખ્યાલ એનો પોતાનો પોર્ટફોલિયો જોવે તો એને ખ્યાલ આવે. આ બહુ સરળ વાત છે કે જેમ માણસ અરીસામાં જોવે અને એને ખ્યાલ આવે કે પોતે જે તૈયાર થયો છે એમાં ક્યાં વ્યવસ્થિત કરવા જેવું છે, એમ પોર્ટફોલિયો છે એ આવો શૈક્ષણિક સંગ્રહ છે તો એને જોશે ત્યારે એને ખ્યાલ આવશે કે એને કઈ બાબતો એની વ્યવસ્થિત છે અને કઈ બાબતોમાં એણે હજી વ્યવસ્થિત થવાની જરૂર છે. તો ચિંતન કરવાની તક પોર્ટફોલિયો વિદ્યાર્થીને આપે. શૈક્ષણિક જે કંઈ નિષ્પત્તિઓ છે, સિદ્ધિઓ છે અને અન્ય દસ્તાવેજો છે એનો એક કાયમી સંગ્રહ થાય છે. ડોક્યુમેન્ટેશન જેને કહીએ, અને એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે શિક્ષણ સંબંધિત કે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, તો એના દસ્તાવેજો એ પોતે રાખે. એ જે કંઈ કાર્યક્રમમાં એણે ભાગ લીધો છે તો એનો વિડીયો, એના ફોટોગ્રાફ અથવા અન્ય કંઈ પણ ડોક્યુમેન્ટ, એની સિદ્ધિ હોય તો એના સર્ટિફિકેટ્સ, એની માર્કશીટ્સ, આ બધા મહત્ત્વના જે દસ્તાવેજો છે એ સાચવીને રાખે. અને એ પણ કોઈ એક સમય પૂરતા નહીં, પણ એના સમગ્ર અભ્યાસક્રમ દરમિયાનના તમામ દસ્તાવેજોનો એક કાયમી સંગ્રહ કરે. એ પણ આનો એક હેતુ છે. તો આ રીતે પોર્ટફોલિયોના આ અમુક મહત્ત્વના હેતુઓ છે જેમાં વિદ્યાર્થીને ચિંતન કરવાની તક તો મળે છે, સાથે સાથે એણે જે કંઈ પણ કાર્ય કર્યું છે એનું એક વ્યવસ્થિત અને કાયમી ડોક્યુમેન્ટેશન થાય છે, અને જેના આધારે શિક્ષક છે એ વિદ્યાર્થીની પ્રગતિ પર નજર રાખી શકે, ઉપરાંત એનું મૂલ્યાંકન કરવામાં પણ એને મદદરૂપ થાય એવો એક પુરાવો પણ પોર્ટફોલિયો સાબિત થાય. પોર્ટફોલિયોના પ્રકારની વાત કરીએ તો આમ 2 રીતે એના પ્રકારો પાડી શકાય. એક છે માળખાકીય રીતે 2 પ્રકાર પડે, મતલબ એનું માળખું કેવું હોય, એ શેમાં બનાવવામાં આવે, એના આધારે 2 પ્રકાર આપણે પાડી શકીએ. એક છે પેપર પોર્ટફોલિયો, જેને પ્રિન્ટ પોર્ટફોલિયો પણ આપણે કહી શકીએ. મતલબ કોઈ એક ફાઇલની અંદર વિદ્યાર્થી પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ છે એ સાચવે, અને એ પણ પૂરા અભ્યાસક્રમ દરમિયાનના કે ઇવન પોતાની સમગ્ર વિદ્યાર્થી તરીકેની કારકિર્દીના જે કંઈ ડોક્યુમેન્ટ છે એ બધા વ્યવસ્થિત રીતે સાચવે એવો પોર્ટફોલિયો એટલે પેપર પોર્ટફોલિયો જેને આપણે કહીએ. દાખલા તરીકે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીની ધોરણ 1થી લઈ અને 8 સુધીની ફાઇલ બનતી હોય અને એમાં બધું સાચવવામાં આવતું હોય તો એ પેપર પોર્ટફોલિયો છે. પણ આ પ્રકારનું જે પોર્ટફોલિયો છે એની અમુક નબળાઈઓ પણ છે. દાખલા તરીકે કાગળ પર મોટાભાગે એનું લેખન થાય. વિદ્યાર્થી કંઈક ચિંતન કરે છે, એણે કોઈ ફિલ્મ જોઈ તો એનો રિવ્યૂ એને લખવો છે વિવેચનાત્મક, તો એણે કાગળ પર લખવાનો થાય, ફાઇલમાં સાચવવાનું થાય, બરાબર. એટલે સાચવણીની દ્રષ્ટિએ પેપર પોર્ટફોલિયોની એક નબળાઈ આવે કે અમુક સમયે એ જૂનો થાય અથવા તો એને નુકસાન થવાનો ડર રહે. તો પેપર પોર્ટફોલિયો સાથે રાખવો પણ મુશ્કેલ છે. જ્યાં જઈએ ત્યાં કંઈ આપણો પોર્ટફોલિયો સાથે જ હોવાનો અને આપણે એને બતાવી શકીએ કોઈ પણને એ શક્ય નથી. ખર્ચાળ છે પ્રમાણમાં, સ્ટેશનરી ખર્ચ લાગશે, ફાઇલિંગ કે કાગળ કે રાઇટિંગ, આ બધા પ્રકારની અમુક નબળાઈઓ પેપર પોર્ટફોલિયોમાં છે. બનાવવો સહેલો છે પ્રમાણમાં, વિદ્યાર્થી સરળતાથી, અને તમામ વિદ્યાર્થીઓ છે એને સરળતાથી બનાવી શકે કારણ કે એના ડોક્યુમેન્ટ્સ એ સાચવતા જ હોય તો સાચવે. પણ સામે પેપર પોર્ટફોલિયોની નબળાઈ પણ ઘણી છે. તો આ એક પ્રકાર માળખાકીય રીતે આપણે કહીએ તો પેપર પર જે કંઈ પણ અથવા ફાઇલમાં જે તૈયાર થાય છે એ પોર્ટફોલિયો એટલે પેપર પોર્ટફોલિયો. બીજો છે ડિજિટલ પોર્ટફોલિયો.
અદ્યતન અધ્યાપન શાસ્ત્રના ભાગરૂપે હવે આના ઉપર ફોકસ કરવું રહ્યું અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ પોર્ટફોલિયો તૈયાર કરે વિદ્યાર્થી એવું પ્રોત્સાહન એને આપવું જોઈએ. કારણ કે આજકાલ ગૂગલ સાઇટ હોય કે અન્ય એવા ઘણા ટૂલ્સ છે કે જે આપણને ડિજિટલ પોર્ટફોલિયો અથવા તો ઇલેક્ટ્રોનિક પોર્ટફોલિયો બનાવવાની તક અથવા તો સુવિધા પૂરી પાડે છે. તો પ્રાઇમરી કે સેકન્ડરીના વિદ્યાર્થીઓને નહીં પણ ઉચ્ચ શિક્ષણમાં જો આ પ્રકારના વિચારો દાખલ થાય, વિદ્યાર્થી છે એના સમગ્ર અભ્યાસક્રમનું ડોક્યુમેન્ટેશન એ ડિજિટલ સ્વરૂપે કરે તો એના ઘણા બધા ફાયદા છે. કારણ કે ઓનલાઈન પોર્ટલ પર તૈયાર થાય છે એટલે સાચવવો એનો કાયમી એક સંગ્રહ બની જાય છે. જીવંત અને રસપ્રદ બને કારણ કે એમાં ફોટોગ્રાફ્સ, વિડીયો, ઓડિયો, ટેક્સ આ બધું મલ્ટીમીડિયા જેને કહેવાય એને એમાં ઉમેરી શકાતું હોય જે પેપર પોર્ટફોલિયોમાં શક્ય બનતું નથી. પણ અહીંયા વિડીયો પણ એટેચ કરી શકાય તો જીવંત બને, રસપ્રદ બને છે. ગમે ત્યારે ને ગમે ત્યાંથી એને જોઈ શકાય છે. સાથે મોબાઈલ હશે એટલે કોઈ પણને તમે વિદ્યાર્થી તરીકે તમારો પોર્ટફોલિયો બતાવી શકો, રજૂ કરી શકો અને ડિજિટલી તૈયાર થયેલો છે એટલે એને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી એક્સેસ પણ કરી શકે. એને શેર કરી શકવા ની ક્ષમતા પણ વધારે હોય કે એકસાથે ઘણા બધા લોકો સાથે આપણે એને શેર કરી શકીએ. તો બિન ખર્ચાળ છે કારણ કે એવા કોઈ સ્ટેશનરી ખર્ચ આમાં થતા નથી. માત્ર સમય કાઢી અને વિદ્યાર્થી એની વિગતો છે એ એના ડિજિટલ પોર્ટફોલિયો પર સેવ કરે. મતલબ એના અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થીએ એક ડિજિટલ ડોક્યુમેન્ટેશન તૈયાર કરવું પડે અને એને એ આવા કોઈ ગૂગલ સાઇટ કે એવા પોર્ટલ પર એ અપલોડ કરે, વ્યવસ્થિત રીતે ગોઠવે. અને આવા ટૂલ્સ જે છે ખૂબ સરળ પણ હોય છે ઓપરેટ કરવામાં કે કોઈ પણ વિદ્યાર્થી મોબાઈલની ડિવાઇસથી પણ એને સરસ રીતે તૈયાર કરી શકે. માત્ર જરૂર હોય છે એમને પૂરતી ટ્રેનિંગની, પૂરતા એને બનાવવાનું શીખવવાની. તો ડિજિટલ પોર્ટફોલિયો એ આજના સમયની જરૂરિયાત ઉચ્ચ શિક્ષણમાં બનવી જોઈએ જેનાથી વિદ્યાર્થીની જે કંઈ પ્રવૃત્તિઓ છે એના ઉપર નજર રહે. વિદ્યાર્થીઓ દાખલા તરીકે કોઈ પ્રવૃત્તિમાં એણે ભાગ લીધો છે તો એનો ફોટોગ્રાફ્સ એની પાસે હોવાનો જ. મોટાભાગે એ આપણે ફોટો કેપ્ચર કરતા જ હોઈએ છીએ. ક્યારેય કોઈ સ્પીચ આપી એણે, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો તો એનો વિડીયો રેકોર્ડ કરી શકાય. કોઈ પુસ્તક વાંચ્યું તો એનો રિવ્યૂ એ લખે ડિજિટલ પ્લેટફોર્મ પર, પોતાની ગૂગલ સાઇટ ઉપર કે પોતાના ડિજિટલ પોર્ટફોલિયો પર. તો આ પ્રકારનું કામ એ ડિજિટલ પોર્ટફોલિયો પર બહુ સારી રીતે ઉચ્ચ શિક્ષણમાં થઈ શકે. તો આ બે પ્રકારો છે એ માળખાકીય રીતે આપણે કહી શકીએ પેપર પોર્ટફોલિયો અને ડિજિટલ પોર્ટફોલિયો. બંને ના ફંક્શનો જુદા છે. લિમિટેશન્સ પેપર પોર્ટફોલિયોની ઘણી બધી છે, સામે ડિજિટલ પોર્ટફોલિયોની પણ અમુક લિમિટેશન્સ હોવાની. દાખલા તરીકે તમામ વિદ્યાર્થીને માં આઈસીટી સ્કિલ્સ ન હોઈ શકે, ડિવાઇસનું ઓપરેટિંગ કરવું ન હોય છે એ આવડત એનામાં ન હોઈ શકે, અથવા તો ઇન્ટરનેટ કનેક્ટિવિટીના પ્રોબ્લેમ. આવા અમુક ડિજિટલ પ્લેટફોર્મ સાથે કામ કરીએ ત્યારે આપણી સામે ઊભા થતા હોય. પણ ઓવરઓલ જોઈએ તો ડિજિટલ પોર્ટફોલિયો એ ઘણો હાથવગો જ. અને જો સારી રીતે વિદ્યાર્થીઓને આજકાલ માર્ગદર્શન આપવામાં આવે તો સારા ડિજિટલ પોર્ટફોલિયો તૈયાર પણ થઈ શકે. ડિજિટલ પોર્ટફોલિયોના બે સેમ્પલ અહીં હું બતાવું. અહીં ભાવનગર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશમાં ડિજિટલ પોર્ટફોલિયો પર સારું એવું કામ થાય અને એમના વિદ્યાર્થીઓ છે એ ડિજિટલ પોર્ટફોલિયો તૈયાર કરે અને એ પોર્ટફોલિયો પર એનું તમામ ડોક્યુમેન્ટેશન એ માસ્ટર ઓફ આર્ટ્સ ઇન ઇંગ્લિશ સમગ્ર ચારેય સેમેસ્ટરમાં જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે એ પ્રવૃત્તિઓનું ત્યાં સાચવણી અથવા તો પોર્ટફોલિયો તરીકે રજૂ કરવામાં આવે. અને ચાર સેમેસ્ટરના અંતે એ પોર્ટફોલિયોને આંતરિક મૂલ્યાંકનના ભાગરૂપે પણ ગણવામાં આવે. તો ડૉક્ટર દિલીપ બારડ સરના માર્ગદર્શન નીચે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ છે એ ડિજિટલ પોર્ટફોલિયોના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે. અહીં બે સેમ્પલ આપણે જોઈએ ડિજિટલ પોર્ટફોલિયોના. તો આ એક ડિજિટલ પોર્ટફોલિયોનું ઉદાહરણ છે. કોઈ એક વિદ્યાર્થીએ MA માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીનીએ છે એમનો ડિજિટલ પોર્ટફોલિયો તૈયાર કર્યો. કવિશા અલગિયા એનો એ પોર્ટફોલિયો છે. અહીંયા આપણે એનો પરિચય એમણે લખ્યો છે. પોતે જે કંઈ ડોક્યુમેન્ટેશન કર્યું છે એના એ પોર્ટફોલિયોમાં એ આપણે જોઈ શકીએ છીએ. સર્ટિફિકેટ્સ એણે સાચવ્યા છે. અહીંયા આપણે જોઈએ તો એનો પરિચય, લિટરેચર સંબંધિત એના જે કંઈ રિવ્યૂ હોય એ એણે મૂક્યા છે.
હાઉ લિટરેચર શેપ્ડ મી, મતલબ આ ચિંતન કરવાની તક પૂરી પાડે છે એવું આપણે કહી શકીએ. અહીંયા જો એમના જે કંઈ પણ રાઇટઅપ છે, એણે જે કંઈ પણ લખ્યું છે, પ્રવૃત્તિઓ કરી છે, ગ્રુપ એક્ટિવિટીઝ જે છે, એ બધાનું ડોક્યુમેન્ટેશન અહીંયા થયેલું આપણને જોવા મળે. બુક રિવ્યૂ છે, તો એમણે કોઈ બુક વાંચી હોય તો એનો રિવ્યૂ એણે અહીંયા લખ્યો હોય અને બીજા વિદ્યાર્થીઓ સાથે અથવા તો અન્ય લોકો સાથે એણે શેર કર્યો હોય. એનું પરફોર્મન્સ જે કંઈ છે સ્ટુડન્ટનું આખા અભ્યાસક્રમ દરમિયાનનું, તો એના પરફોર્મન્સનું એક સરસ મજાનું ડોક્યુમેન્ટેશન એણે અહીંયા રજૂ કર્યું છે. તો એના વિચારો, એની જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે, એના ફોટોગ્રાફ્સ, એના કોઈ વિડીયો કે જે એમણે ભાગ લીધો હોય, કોન્ફરન્સ અને વેબિનાર્સ, એનું રાઇટિંગ, મતલબ કોઈ વિચારો એણે રજૂ કર્યા હોય, આ બધું છે આપણે એના પોર્ટફોલિયોમાં જોઈ શકીએ છીએ. મતલબ એક અભ્યાસક્રમ દરમિયાન એણે જે પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, ચિંતન કર્યું અથવા તો કંઈ સર્ટિફિકેટ્સ એને મળ્યા, તો આ બધાનો એક પોર્ટફોલિયો સ્વરૂપે અહીંયા આપણે એનો સંગ્રહ જોઈ શકીએ છીએ. બીજો એક સેમ્પલ જોઈએ તો એમાં પણ એની માસ્ટર ડિગ્રી દરમિયાન એમણે જે કંઈ પણ કર્યું છે, અહીંયા એમણે પ્રતિભાવ પણ આપ્યો છે કે ડિજિટલ પોર્ટફોલિયો એ એના અધ્યયનમાં કેવી અસર કરી અથવા તો એનાથી એને શા ફાયદા થયા. તો પૂજાબા જાડેજાનો આ એ પોર્ટફોલિયો આપણે જોઈ શકીએ, એના વિડીયોઝ આપણે જોઈ શકીએ કે મતલબ એણે જે કંઈ પણ એક્ટિવિટી કરી હોય એનું વિડીયો ડોક્યુમેન્ટેશન એણે કર્યું છે. એના પ્રેઝન્ટેશન સેમેસ્ટર વાઇઝ એણે મૂક્યા છે કે સેમેસ્ટર 3માં દાખલા તરીકે એણે જે પ્રેઝન્ટેશન આપ્યા હોય એના અભ્યાસક્રમ દરમિયાન, તો એની પીપીટી છે અથવા એના વિડીયો આપણને અહીંયા જોવા મળે. એસાઇનમેન્ટ એણે જે કંઈ પણ સબમિટ કર્યા હોય એનું ડોક્યુમેન્ટેશન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આ પ્રકારે લિટરેચર ઉપર પોતાના વિચારો, પોતે કંઈ લખતા હોય, પોતે કંઈ સાહિત્યનું ચિંતન કરતા હોય, તો એના વિચારો એણે અહીંયા શેર કર્યા. તો આ એક ઉદાહરણ છે કે આ રીતે છે એ પોર્ટફોલિયો તૈયાર કરી શકાય. ગૂગલ સાઇટ પર તૈયાર થયેલા આ પોર્ટફોલિયો છે. તો આ બે સેમ્પલ આપણે ડિજિટલ પોર્ટફોલિયોના જોયા કે બહુ સરળતાથી આ કામ વિદ્યાર્થી પોતાના મોબાઈલ ડિવાઇસથી પણ કરી શકતા હોય છે. તો આ રીતે ડિજિટલ પોર્ટફોલિયો તૈયાર થાય. તો માળખાકીય રીતે આ બે પ્રકારે આપણે જોઈએ કે પેપર પોર્ટફોલિયો અને ડિજિટલ પોર્ટફોલિયો. બીજા હેતુ પ્રમાણે એના પ્રકારો પડે, 4 પ્રકારો એના હેતુ પ્રમાણે પડે. મતલબ કે શા માટે એ પોર્ટફોલિયો તૈયાર કરવાનો, એ વિચારના આધારે એના 4 પ્રકારો પાડી શકાય. એમાં સૌથી પહેલો જે છે પ્રગતિલક્ષી પોર્ટફોલિયો. મતલબ જેવા નામ છે એવા જ આ પ્રકારોના ગુણ છે. લર્નિંગ ડેવલપમેન્ટ પોર્ટફોલિયો, મતલબ વિદ્યાર્થી જે શીખે છે, કોઈ અભ્યાસક્રમમાં જોડાયો છે, એ બીએડ હોય તો બીએડના સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન એ જે પ્રગતિ કરતો જાય, મતલબ જે કામ કરતા જાય આગળ એમ એ એનું ડોક્યુમેન્ટેશન કરતા જાય, તો એને લર્નિંગ ડેવલપમેન્ટ પોર્ટફોલિયો કહી શકીએ. ફોર્મેટિવ પોર્ટફોલિયો પણ આને કહેવાય. શું કામ? તો કે ફોર્મેટિવ એસેસમેન્ટ, આપણે મૂલ્યાંકનના ભાગરૂપે આ વિચારને જોઈએ છીએ. એટલે ફોર્મેટિવ એસેસમેન્ટ મતલબ અભ્યાસક્રમ દરમિયાન જુદા જુદા સમયાંતરે એનું જે કંઈ પણ મૂલ્યાંકન થાય એને આપણે ફોર્મેટિવ એસેસમેન્ટ કહેતા હોઈએ. તો પ્રગતિલક્ષી પોર્ટફોલિયો એ ફોર્મેટિવ એસેસમેન્ટમાં પણ ઉપયોગ થાય, એટલે ફોર્મેટિવ પોર્ટફોલિયો પણ એને કહેવામાં આવે. વિદ્યાર્થી પહેલા સેમેસ્ટરની પ્રવૃત્તિઓ પૂરી કરે એમ એનું ડોક્યુમેન્ટેશન કરતા જાય, સેમેસ્ટર 2, 3, 4 આ રીતે જેમ જેમ એ પ્રગતિ કરે છે અભ્યાસક્રમની અંદર અને જે શીખતા જાય, જે કામ કરતા જાય, એનું તરત જ એનું ડોક્યુમેન્ટેશન કરે. આ પ્રકારના જે છે એને પ્રગતિલક્ષી પોર્ટફોલિયો કહેવામાં આવે. રચનાત્મક પોર્ટફોલિયો પણ છે, કારણ કે વિદ્યાર્થીને છૂટ છે, એને જે રીતે સજાવવો હોય એ રીતે પોર્ટફોલિયોને સજાવે. કોઈ નિશ્ચિત માપદંડો કે ધારાધોરણો નથી, કારણ કે મોટાભાગે એ વિદ્યાર્થીની રચનાત્મકતા દેખાડવા માટે આ પ્રકારનો પોર્ટફોલિયો ઉપયોગમાં લેવાતો હોય. તો આ પ્રકારનો જે પોર્ટફોલિયો છે શીખવાની પ્રક્રિયાનો વિકાસ અને પ્રગતિ દર્શાવે કે વિદ્યાર્થી કેટલી સ્પીડથી શીખી રહ્યો છે અથવા તો કેવી વૈવિધ્યસભર અધ્યયન એ કરી રહ્યો છે. આવો ખ્યાલ એનો આ પ્રકારનો પોર્ટફોલિયો જોઈએ ત્યારે ખ્યાલ આવે. અને ડિજિટલ પોર્ટફોલિયો તો આપણે જોયું કે શેર કરવો પણ ખૂબ સહેલો હોય છે. એની લિંક છે આપણા સંબંધીઓને, પરિવારના સભ્યોને કે શિક્ષણના અન્ય લોકો સાથે શેર કરીએ, દુનિયા સાથે શેર કરીએ
તો કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે એનો પોર્ટફોલિયો છે જોઈ શકે. શિક્ષક પણ એની લિંક પર ક્લિક કરીને જોઈ શકે અને ખ્યાલ આવે કે આ મહિનાની અંદર એણે કઈ પ્રવૃત્તિઓ કરી કોઈ પણ વિદ્યાર્થીએ. તો શીખવાની જે પ્રક્રિયા છે એનો વિકાસ અને પ્રગતિ એ દર્શાવે. વિદ્યાર્થી શીખતો જાય એમ આ પ્રકારનો પોર્ટફોલિયો બનાવતો જાય, એટલે આને પ્રગતિનું પ્રતિબિંબ પણ કહેવાય. કારણ કે જેમ જેમ એ આગળ ચાલશે એમ એમ એ વિદ્યાર્થી એની બાબતો એના પોર્ટફોલિયો પર રજૂ કરતો જશે અને શિક્ષક એને જોતા રહેશે અથવા તો અન્ય લોકો એને જોશે, તો પ્રગતિનું પ્રતિબિંબ પાડે છે. શીખનાર અધ્યયનની સાથે સાથે ચિંતન પણ કરે છે અને પોતાની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ અગાઉ મેં કહ્યું એમ કે આ પોર્ટફોલિયો છે એ અરીસા સમાન છે. જેમ આપણને સેલ્ફી લેવી ગમે છે અથવા તો આપણને અરીસામાં ઊભા રહી અને આપણી જાતને જોવી ગમે છે, એમ પોર્ટફોલિયો આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે શું સારું છે અને શું હજી પણ કરવા જેવું છે. તો અધ્યયનમાં ક્યાં મારે ફેરફાર કરવા અથવા તો હવે શું કરવું, આવું ચિંતન કરવાની તક એને પૂરી પાડે છે. પોર્ટફોલિયો જે મેન્ટેન કરતા હોય એને સતત એવો રસ એનામાં જાગતો જાય કે મારે કંઈક નવું હવે કરવું જોઈએ અને મારા પોર્ટફોલિયોમાં એને અટેચ કરવું જોઈએ. ઘણા લાંબા સમયથી મારા પોર્ટફોલિયોમાં મેં કંઈ અપલોડ કર્યું નથી એવી એક ચિંતા પણ એને થાય. એટલે એ બાને એ પ્રવૃત્તિઓમાં ભાગ પણ લેતો થાય અને એ બાને પણ એ પ્રવૃત્તિઓમાં સામેલ થાય અને પોતાની વિગતો પોર્ટફોલિયો પર રજૂ કરે, જેથી કરીને દુનિયાને બતાવી શકે કે હું આ પ્રકારનું કામ કરું છું. તો પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદ્યાર્થીના કાર્ય પ્રવૃત્તિલક્ષી જે કંઈ કાગળો છે, રજૂઆત છે, પ્રોજેક્ટ છે, સબમિશન છે, આ બધાની આ પ્રકારના પોર્ટફોલિયોમાં રજૂઆત કરવામાં આવે. જે આપણે 2 સેમ્પલ જોયા એમાં આપણે જોયું હતું કે વિદ્યાર્થીએ એનું જે કંઈ પણ એની પાસે અવેલેબલ છે, એના અભ્યાસક્રમ સંબંધિત ડોક્યુમેન્ટ્સ અવેલેબલ છે એને અહીંયા રજૂ કરવામાં આવે. પોર્ટફોલિયો ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. મૂલ્યાંકન માટે પણ ઉપયોગી થાય છે અને એને તમે કોઈને બતાવો ત્યારે તમારી પ્રગતિની એ સાક્ષી પૂરે છે, એનો એક જીવંત પુરાવો છે કે તમે આ કામ કર્યા હતા અથવા તો તમે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી હતી. તો આ પ્રકારનું તમામ ડોક્યુમેન્ટેશન છે એ પ્રગતિલક્ષી પોર્ટફોલિયોમાં કરવામાં આવે. વિદ્યાર્થીના જે અનુભવો છે, એના અભિપ્રાયો છે, અને સામાજિક સંદર્ભ વચ્ચે એક અર્થપૂર્ણ જોડાણ બનાવે છે. પોર્ટફોલિયો જે છે પ્રગતિલક્ષી એ જે કંઈ અધ્યયન અનુભવો મેળવે છે એને સમાજ સાથે જોડવાનું કામ કરે છે. મતલબ સમાજ સાથે એને વહેંચે છે, વિચારોને વહેંચે છે, પોતાની પ્રવૃત્તિઓને વહેંચે છે. બની શકે કે સમાજમાં બીજા પણ એવા હોઈ શકે જે આ પ્રવૃત્તિઓ અને આ વિચારોને અનુસરતા હોય. તો એક અર્થપૂર્ણ જોડાણ આપણે કહીએ કે પ્રગતિલક્ષી પ્રકારના પોર્ટફોલિયોથી સમાજ અને અધ્યયન અનુભવો વચ્ચે રચાય છે. બીજો પ્રકાર જે છે પ્રદર્શન પોર્ટફોલિયો, જેને આપણે પ્રેઝન્ટેશનના અર્થમાં જોઈએ કે વિદ્યાર્થીએ કંઈક દર્શાવવાનું છે. એટલે આમ જોઈએ તો શોકેસ પોર્ટફોલિયો. શોકેસનો ઉપયોગ આપણે સૌ જાણીએ છીએ કે જે કંઈ સારી બાબતો છે એ આપણે શોકેસમાં રાખતા હોઈએ છીએ, જેથી કરી એને જે કોઈ આવે ઘરે એ એને જુએ. તો આ પણ એવું જ છે, પ્રદર્શન કરવાનું. આપણી આવડત જે છે, વિદ્યાર્થી જે પોતાની સ્કિલ ધરાવે છે, પોતે જે જાણે છે, પોતાએ જે મેળવ્યું છે એનું પ્રદર્શન કરવા માટેનો પોર્ટફોલિયો. અને પ્રેઝન્ટેશન પોર્ટફોલિયો અથવા માર્કેટિંગ પોર્ટફોલિયો પણ કહી શકાય કે વિદ્યાર્થીએ આના અને પ્રગતિ વચ્ચે, પ્રગતિલક્ષી પોર્ટફોલિયો વચ્ચે તફાવત એ થાય કે પ્રદર્શન પોર્ટફોલિયો એ મોટાભાગે કોઈ અભ્યાસક્રમના અંતે તૈયાર કરવામાં આવે કે કોઈ એક અભ્યાસક્રમ પૂરો કર્યા બાદ એને શું આવડ્યું, એને શું મેળવ્યું, એણે કઈ સારી પ્રવૃત્તિઓ કરી, આનું એક ડોક્યુમેન્ટેશન અભ્યાસક્રમના અંતે એ રજૂ કરે અથવા તો એ તૈયાર કરે, એને આપણે પ્રદર્શન પોર્ટફોલિયો કહીએ. શોકેસ પોર્ટફોલિયો પણ જેને આપણે કહી શકીએ. તો આમાં ખાસ કરીને વ્યક્તિની કલા, એના કૌશલ્યો, એના અનુભવનું પ્રદર્શન કરવા માટે આ પ્રકારનો પોર્ટફોલિયો તૈયાર કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, ફાઇન આર્ટ્સનો કોઈ કોર્સ કર્યા પછી જે વિદ્યાર્થી એ કોર્સ પૂરો કરીને કામ શરૂ કરે છે, તો એ કોર્સ કર્યા પછી એ કઈ કલામાં નિપુણ બન્યો, એનું કયું કૌશલ્ય વિકસ્યું, આનું એ દુનિયા સામે પોતાનો પોર્ટફોલિયો દ્વારા એડવર્ટાઇઝિંગ કરે કે મને આ સારું ફાવે છે, હું આ સારી રીતે કરી શકું છું. તો આ પ્રકારનું માર્કેટિંગ પણ વ્યક્તિ આ પ્રકારના પોર્ટફોલિયોથી કરી શકે. સામાન્ય રીતે કલા, કૌશલ્ય
અને જે કંઈ એનો અનુભવ છે, એની જે કંઈ આવડત છે એનું અહીંયા પ્રદર્શન કરવામાં આવતું હોય છે અથવા એને અહીંયા શોકેસ તરીકે દર્શાવવામાં આવે. વ્યક્તિ પોતાની ક્ષમતાઓ અને કુશળતાઓનો પરિચય અન્ય લોકોને કરાવે છે. પોતે શું જાણે છે, સ્કિલ બેઝડ જે કંઈ પણ એ જાણે છે એનો પરિચય દુનિયા સાથે એને કરાવવો હોય તો પોર્ટફોલિયો ખૂબ ઉપયોગી થાય. પ્રદર્શન પોર્ટફોલિયો સમય હવે સ્કિલ બેઝડ વર્કનો આવવાનો છે અથવા આવી રહ્યો છે. જેનામાં આવડત છે એ કંઈક ને કંઈક કામ હંમેશા મેળવતા હોય છે. તો આ પ્રકારના ડિજિટલ કે પેપર કે પ્રદર્શન પોર્ટફોલિયો જેમાં તૈયાર થાય એ આપણી ક્ષમતાઓ અને કુશળતાઓને સમાજ સામે અથવા તો દુનિયા સામે રાખવાની તક પૂરી પાડે છે. એટલે માર્કેટિંગ કે શોકેસ પ્રકારનું કામ એ આ પોર્ટફોલિયો કરે. અભ્યાસ અથવા નોકરીની અરજીમાં પણ સામેલ કરી શકાય પોર્ટફોલિયો, અને એમાં ડિજિટલ હોય તો તમે ઇન્ટરવ્યૂ પેનલની સામે પણ ડિવાઇસથી બતાવી શકો કે જુઓ આ પ્રકારનું કામ મને આવડે છે, અથવા મેં મારા સમગ્ર વિદ્યાર્થી કાળ દરમિયાન આ પ્રવૃત્તિઓ કરી હતી, અથવા આવું મને આવડે છે. આ પ્રકારનું ડેમોન્સ્ટ્રેશન પોર્ટફોલિયોનું એ નોકરી સમયે પણ રજૂ કરી શકાય. અરજીમાં પણ સામેલ કરી શકાય. જો પેપર પોર્ટફોલિયો ફાઇલ હોય તો એ ફાઇલ લઈ જઈને બતાવી શકાય. ડિજિટલ સ્વરૂપે તૈયાર થયો હોય તો એ ડિવાઇસમાં પણ પેનલની સામે રાખી શકાય, જે તમારી આવડત અને કુશળતાને ની સાબિતી છે. રિઝ્યુમ કે સીવી સાથે જોડી શકાય અને ટેબ્લેટ કમ્પ્યુટર પર પણ બતાવી શકાય. જો એ ડિજિટલ સ્વરૂપમાં હોય ત્યારે, પેપર સ્વરૂપમાં હોય તો એને રિઝ્યુમ કે સીવી સાથે જોડી શકો. પણ પોર્ટફોલિયો હંમેશા વધારે મોટી સાઇઝમાં જ હોવાના, ફાઇલ હોવાની, એટલે એને રિઝ્યુમ કે સીવી સાથે જોડવા અઘરા પડે. પણ ડિજિટલ પોર્ટફોલિયો જો હોય તો એની લિંક છે રિઝ્યુમ કે સીવીમાં દર્શાવી શકાય, અથવા એનો બારકોડ છે એ અંદર રિઝ્યુમની અંદર રાખી શકાય, જેથી કરી એને ગમે ત્યારે એનું એક્સેસ કરી શકાય. તો પ્રદર્શન પોર્ટફોલિયો સામાન્ય રીતે અભ્યાસના અંતે મેળવેલી સિદ્ધિ, લાયકાત કે કૌશલ્ય દર્શાવવા માટે તૈયાર કરવામાં આવે, અને એમાં ખાસ કરીને કુશળતા, ક્ષમતા અને વ્યક્તિનું માર્કેટિંગ કરવાની, એના ક્ષેત્રનો અનુભવ છે એ બતાવવામાં આ પ્રકારનો પ્રદર્શન પોર્ટફોલિયો છે એ મદદરૂપ થાય. તો પ્રગતિલક્ષી જેમ પ્રગતિ થાય તેમ બનતો જાય, અને પ્રદર્શન પોર્ટફોલિયો જે છે એ કોઈ એક સમગ્ર અભ્યાસક્રમના અંતે જે સિદ્ધિ કે જે કૌશલ્ય કેળવાય એનું પ્રદર્શન અને એનું માર્કેટિંગ કરવા માટેનો પોર્ટફોલિયો કહી શકીએ. ત્રીજો બહુ મહત્વનો જે પ્રકાર છે મૂલ્યાંકન પોર્ટફોલિયો. બરાબર, એસેસમેન્ટ પોર્ટફોલિયો જેને આપણે કહી શકીએ, અથવા તો સમેટિવ પોર્ટફોલિયો પણ કહેવામાં આવે. સમેટિવ એસેસમેન્ટથી આપણે પરિચિત છીએ કે કોઈ અભ્યાસક્રમના અંતે જે મૂલ્યાંકન થાય વિદ્યાર્થીનું, એને સમેટિવ એસેસમેન્ટ કહેવામાં આવે. તો જો વિદ્યાર્થી એ પોર્ટફોલિયો તૈયાર કર્યો હોય, અથવા તો કોઈ સંસ્થા છે પોર્ટફોલિયો તૈયાર કરાવડાવે એમના વિદ્યાર્થીઓ પાસે, અને એવી યોજના બનાવવામાં આવે કે 2 વર્ષના અંતે છેલ્લા સેમેસ્ટરમાં એનો પોર્ટફોલિયો જે છે એ રજૂ કરે. શિક્ષક છે એ પોર્ટફોલિયોને જુએ, સાંભળે, અથવા તો ડિજિટલ સ્વરૂપે હોય તો એની મુલાકાત લે અને એનું મૂલ્યાંકન કરે એના આધારે. તો આંતરિક મૂલ્યાંકનના ભાગરૂપે પોર્ટફોલિયોનો સમાવેશ છે એ કરી શકાય. હજી પણ પ્રાથમિક કે સેકન્ડરી કક્ષાએ કદાચ એ મુશ્કેલ લાગે, પણ ઉચ્ચ શિક્ષણમાં આ પ્રકારના કામ છે એ થઈ શકે, અને એ અધ્યાપન શાસ્ત્ર છે એનો એક ભાગ એને બનાવી શકાય. તો પોર્ટફોલિયો, એમાં ડિજિટલ પોર્ટફોલિયો જો તૈયાર કરે વિદ્યાર્થી તો એના પણ ઘણા બધા ફાયદા. એટલે વર્ષના અંતે કે અભ્યાસક્રમના અંતે જ્યારે એનું આંતરિક મૂલ્યાંકન કરવાનું થાય ત્યારે આ પોર્ટફોલિયો આપણને કામ આપે. એટલે એને મૂલ્યાંકન પોર્ટફોલિયો કયો. અધ્યયન અધ્યાપનના પરિણામનું મૂલ્યાંકન કરવા માટે આ કરવામાં આવે છે. થોડો એ જુદો છે આગળના જે 2 પ્રકારો જોયા એનાથી. શું કામ? તો કે મૂલ્યાંકન પોર્ટફોલિયો એ પૂર્વ નિર્ધારિત માપદંડોને આધારે તૈયાર કરવામાં આવે. ક્લાસરૂમમાં 50 વિદ્યાર્થીઓ છે અને 50 વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે કે તમારે પોર્ટફોલિયો તૈયાર કરવાનો છે, ત્યારે એને ચોક્કસ માપદંડો અને ધારાધોરણો અને જરૂરી સૂચનાઓ એને આપવી પડશે કે તમારે તમારા પોર્ટફોલિયોમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ દર્શાવવી, આ પ્રકારના, અથવા તો તમે જે એસાઇનમેન્ટ આપો છો એ તમારે એમાં રજૂ કરવાના. શું એણે રજૂ કરવાનું છે એ એને અગાઉથી જાણ
કરવાનું કહેવામાં આવે, જેથી કરી અને એક સમાન મૂલ્યાંકનનો ક્રાઇટેરિયા જળવાઈ રહે. નહીતર આવી સૂચનાઓ કે માપદંડો વગર જો પોર્ટફોલિયો તૈયાર થાય તો વિદ્યાર્થી પોતાના રસ પ્રમાણે, પોતાની ડિઝાઇન પ્રમાણે પોર્ટફોલિયો તૈયાર કરે, પોતાને ગમે એવું એમાં અપલોડ હંમેશા કરશે, તો એના આધારે એ મૂલ્યાંકન પ્રક્રિયા સારી રીતે થઈ શકશે નહીં. પણ જો અગાઉથી એને કહી દેવામાં આવે કે તમારે આવી બાબતો અંદર તૈયાર કરવાની થાય, આનું અપલોડ કરવાનું થાય, તો એના આધારે મૂલ્યાંકન પ્રક્રિયા છે કરવામાં આવશે, તો વિદ્યાર્થીને એક સચોટ માપદંડો અને નિયમોનો ખ્યાલ આપવો જરૂરી બને. વિદ્યાર્થીઓ એમના અધ્યયનનો ચિંતનાત્મક સાર રજૂ કરે આવા પોર્ટફોલિયોની અંદર કે જેના આધારે મૂલ્યાંકન પ્રક્રિયા કરવાની, એમાં વિદ્યાર્થી ચિંતનાત્મક બને અને એ જે કંઈ પ્રવૃત્તિ કરવાનો એનો ચિંતનાત્મક સાર રજૂ કરે એના પોર્ટફોલિયોની અંદર કે એ શું શીખ્યા, એને શું મળ્યું, શું પ્રકારની પ્રવૃત્તિઓને સારી લાગી, ફાયદાકારક લાગી, આ બધી બાબતો ઉપર એ ચિંતન કરે. શું શીખ્યા, શું ન શીખી શક્યા, આ બાબતો પણ એના પર ફોકસ કરે અને એને રજૂ કરે. એના કામની શ્રેષ્ઠ બાબતો ઉપર એ પ્રકાશ પાડે અને મૂલ્યાંકન બાબતે એના માટે ખૂબ મહત્ત્વનું એ બની રહે. એટલા માટે મૂલ્યાંકન પોર્ટફોલિયોમાં ચોક્કસ માપદંડો એને આપવા પડે કે આ પ્રકારનું કામ એણે એમાં કરવાનું છે. અને વર્ષ કે અભ્યાસના અંતે વિદ્યાર્થી એને રજૂ કરે અને પરીક્ષક છે એ માપદંડોના આધારે એનું મૂલ્યાંકન કરે કે જે પોર્ટફોલિયો રજૂ થયો એમાં જેના આધારે મૂલ્યાંકન કરવાનું એ બાબતો અંદર છે કે કેમ, કેટલી અસરકારક રીતે અંદર રજૂ થઈ છે, આ પ્રકારનું કામ આંતરિક મૂલ્યાંકનના ભાગરૂપે કરી શકાય. તો આ ત્રીજો પ્રકાર કે જે મૂલ્યાંકનના હેતુથી જે તૈયાર કરવામાં આવે એ પોર્ટફોલિયો એટલે મૂલ્યાંકન પોર્ટફોલિયો. ફરીથી એ ડિજિટલ સ્વરૂપે પણ હોઈ શકે અને પેપર અથવા તો પ્રિન્ટ મોડમાં પણ એ હોઈ શકે. એના હેતુ આધારિત આ બધા પ્રકારો છે. ચોથો જે પ્રકાર છે મિશ્ર પોર્ટફોલિયો, જેને હાઇબ્રિડ પોર્ટફોલિયો પણ કહેવામાં આવે. ટૂંકમાં અધ્યયનની પ્રગતિ અને કૌશલ્યો બંનેનું સંયોજન આવા પ્રકારના પોર્ટફોલિયોમાં આપણને જોવા મળે. જેમ પ્રગતિલક્ષી પોર્ટફોલિયો હતો એમાં તો માત્ર વિદ્યાર્થીની પ્રગતિ ઉપર જ ફોકસ કરવામાં આવતું. ત્યારબાદ જે કંઈ પ્રદર્શન પોર્ટફોલિયો હતો તો એમાં અભ્યાસક્રમના અંતે જે કૌશલ્યો કે સિદ્ધિઓ મળી એના ઉપર ફોકસ કરવામાં આવતું. અહીંયા આ પ્રકારના જે પોર્ટફોલિયો છે એમાં પ્રગતિ પણ જોવા મળે, સ્કિલ અથવા તો આવડતની પણ વાત કરવામાં આવી હોય, ઉપરાંત એના આધારે ક્યારેક મૂલ્યાંકન પણ થઈ શકે. મતલબ બધા પ્રકારનું મિશ્રણ આમાં આપણને જોવા મળે એટલે એને હાઇબ્રિડ અથવા તો મિશ્ર પોર્ટફોલિયો કહ્યો જ. પ્રગતિલક્ષી પોર્ટફોલિયો અને મિશ્ર પોર્ટફોલિયોમાં રૂપાંતરિત કરી શકાય. કોઈ વ્યક્તિએ એનો પ્રગતિલક્ષી પોર્ટફોલિયો બનાવ્યો હોય તો અંદર એ વર્ષના અંતે કે અભ્યાસક્રમના અંતે પણ એને જાળવી રાખે અને પોતાના સ્કિલનું માર્કેટિંગ એના દ્વારા પણ કરે તો એ મિશ્ર પોર્ટફોલિયો પણ થાય. આ પ્રકારના પોર્ટફોલિયોનો હેતુ વ્યક્તિની પ્રગતિ અને કૌશલ્યો બંનેનો પરિચય આપવાનો છે. તો આ ચાર પ્રકાર જે છે એ પોર્ટફોલિયોના હેતુના આધારે, ફંક્શનના આધારે અથવા તો શા માટે બનાવવો એ પ્રશ્નના જવાબના આધારે ચાર પ્રકારો પડે, જ્યારે માળખાની રીતે એના બે પ્રકારો પડે. ત્યારબાદ આપણા આ મુદ્દામાં એક અન્ય મુદ્દો જે છે પોર્ટફોલિયો વિકાસની પ્રક્રિયા. કોઈ વ્યક્તિ પોર્ટફોલિયો બનાવવા માગતું હોય અથવા તો એને બનાવવો છે તો એને કેવી પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ. કારણ કે પોર્ટફોલિયો બનાવવો મતલબ માત્ર સાચવવું ને અપલોડ કરવું એટલું જ નથી, પણ કોઈ એક ચોક્કસ પ્રક્રિયાઓ સંદર્ભે એણે વિચારવું પડશે. એટલે અહીંયા ડેનિલ્સન અને એબુટિનના મત મુજબ અમુક તબક્કાઓ એણે આપ્યા. તો પહેલું એને સંગ્રહ કરવો જોઈએ. કોઈ વિદ્યાર્થી પોર્ટફોલિયો બનાવે ત્યારે ડિજિટલ હોય કે પેપર પોર્ટફોલિયો, એને શેનો સંગ્રહ કરવાનો? તો કે રોજબરોજના એના જે અધ્યયન અનુભવો છે, એના જે પરિણામ છે એનો સંગ્રહ કરવાનો થાય, એનું ડોક્યુમેન્ટેશન કરવાનો થાય. પ્રવૃત્તિમાં ભાગ લીધો તો એનો ફોટોગ્રાફ એને રાખવો જોઈએ, કોઈ સ્પીચ આપી તો એનો વિડીયો એને રાખવો જોઈએ, કોઈ પ્રેઝન્ટેશન આપ્યું તો એનો વિડીયો કે એના ફોટોગ્રાફ્સ રાખી શકાય. પછી ક્યાંય એ જીતે છે, કોઈ સિદ્ધિ મેળવે છે તો એનું સર્ટિફિકેટ હોય તો એને સાચવવાનું થાય. તો આ પ્રકારનું દસ્તાવેજીકરણ અથવા તો ડોક્યુમેન્ટેશન કરવાનું એને થાય, સંગ્રહ કરવાનો, પૂરતો ડેટા રાખવાની વાત છે. બીજો જે તબક્કો કીધો એ પસંદગીનો. હવે જે કંઈ ભેગું કર્યું છે, ડોક્યુમેન્ટ્સ જે ભેગા કર્યા, જે ડેટા ભેગા કર્યા, એમાંથી પસંદ કરવાનું થાય કે એને ચોક્કસ લક્ષ્યની સિદ્ધિ દર્શાવતા હોય
એવી વિગતોને ઓળખવી જોઈએ કે મારા પોર્ટફોલિયોમાં મારે શું મૂકવું જોઈએ કે જેથી કરીને બીજાને ખ્યાલ આવે કે મને શું સિદ્ધિ મળી છે અથવા તો મને શું આવડે છે. તો પસંદગી કરવાની થાય. દસ્તાવેજો કે ડોક્યુમેન્ટ્સ તો ઘણા ઊભા કરી શકાય અથવા તો આપણી પાસે હોઈ શકે અભ્યાસક્રમના અંતે, પણ એમાંથી પસંદગી કરવાની થાય કે મૂલ્યાંકનના માપદંડ નીચે કયા ડોક્યુમેન્ટ્સ આવે છે. ચિંતન કરવું જોઈએ એણે સતત પોતાના અધ્યયનના લક્ષ્યને ધ્યાનમાં રાખીને, શું શીખવા માગે છે, શું નથી શીખી શકતા, આ બધી બાબતો ઉપર એણે સમયે સમયે ચિંતન કરવું જોઈએ. પોતાનો અભિપ્રાય એ લખી શકે, પોતાની નોટ્સ એ પોતાના પોર્ટફોલિયોમાં લખી શકે અને જે કંઈ વિગત એણે સંગ્રહ કર્યો છે એના મહત્ત્વ ઉપર પણ એને ચિંતન કરવું જોઈએ કે મારી આ સિદ્ધિ મારા માટે મહત્ત્વની જ, જે મારે અન્ય લોકો સાથે વહેંચવી જોઈએ જેથી કરી અને મારી પ્રગતિનો ખ્યાલ આવે. તો આ પ્રકારનું ચિંતનાત્મક કાર્ય કે જે પોર્ટફોલિયોનું હાર્દ છે એવું કહી શકાય, એ તબક્કો છે. ત્યારબાદ દિશા નિર્દેશ, મતલબ અધ્યયન, ધ્યેય અને પ્રદર્શન પર ચિંતન કરી અને તુલના કરવાની થાય કે અત્યારે મેં શું શીખ્યો અને હવે પછી હું શું શીખવાનો છું. ભાવિ એના અધ્યયન અનુભવોને ધ્યાનમાં રાખીને એણે અમુક લક્ષ્યો નક્કી કરવાનું કામ કરવું પડે. કારણ કે જેમ પોર્ટફોલિયો જોશે એમ એને ખ્યાલ આવશે કે હવે એણે કઈ કેટેગરીમાં વધુ કામ કરવાનું થાય. એણે લેખન કાર્ય તો ખૂબ કર્યું પણ મારું ક્યાંય રજૂઆત કે પ્રેઝન્ટેશન્સ દેખાતા નથી, તો એને લઈને હવે મારે કંઈક જાગૃત થવું જોઈએ અથવા કામ કરવું જોઈએ. આવા ભાવિ અધ્યયન લક્ષ્યો પણ એ નક્કી કરી શકે અને એના આધારે કામ કરી શકે. અને જે છેલ્લો તબક્કો છે એ પ્રસ્તુતિનો, રજૂઆતનો. એ રજૂઆત શિક્ષક સામે પણ હોઈ શકે, વર્ગખંડ સમક્ષ પણ હોઈ શકે, અથવા તો રજૂઆત જો ડિજિટલ સ્વરૂપે હોય તો દુનિયા સામે પણ હોઈ શકે. પોતે જે તૈયાર કર્યો પોતાનો પોર્ટફોલિયો એને દુનિયા સાથે એ શેર કરે અને પ્રતિસાદ મેળવે, ફીડબેક મેળવે કે પોતે હવે ક્યાં સુધારવા માટેની જરૂરિયાત એને જણાય છે. આવા પ્રકારના ફીડબેક, સારા અને નરસા બંને ફીડબેક એણે એના અધ્યાયીઓ, ટીચર અથવા તો અન્ય લોકો પાસેથી મેળવવા જોઈએ. તો આવા 5 તબક્કા છે એ વિચારશીલ કહેવાય એવા તબક્કા છે કે જેમાં પોર્ટફોલિયોનો વિકાસ કરવો હોય કે બનાવવો હોય ત્યારે એક પોર્ટફોલિયો બનાવનારે આવી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ત્યારબાદ ગુણવત્તાયુક્ત પોર્ટફોલિયો જો વિકાસ કરવો હોય તો એ માટેની 10 બાબતો રોબિન ફોગલ્ટી અને અન્ય જેના સાથી મિત્રો છે એણે 10 જેટલી બાબતો દર્શાવી કે કોઈ વ્યક્તિ એનો શૈક્ષણિક પોર્ટફોલિયો બનાવે, વિદ્યાર્થી બનાવે, ત્યારે એણે પહેલું કામ પ્રોજેક્શનનું કરવું જોઈએ. મતલબ એણે પર્પઝ અને એના યુઝ નક્કી કરવા જોઈએ કે મારો પોર્ટફોલિયો શું કામ બનાવવો છે, ક્યાં ઉપયોગમાં લેવો છે. એ મૂલ્યાંકનના હેતુ માટે છે, પ્રદર્શનના હેતુ માટે છે, મારા પ્રગતિના એક અરીસા માટે છે. તો એક પ્રોજેક્શન એણે કરવું જોઈએ, એના પર્પઝ અને એનો ઉપયોગ પહેલાં તો નક્કી કરવો જોઈએ. ત્યારબાદ એણે કલેક્શન કરવું જોઈએ, મતલબ જે કંઈ પણ ડેટા છે, સંગ્રહની વાત જે આગળના તબક્કાઓમાં આવી એ જ અહીંયા છે કે એણે ડેટા એની પાસે હોવો જોઈએ. જો ડોક્યુમેન્ટેશન એ ખૂબ જરૂરી છે. ક્યારેક એવું બને કે આપણે પ્રવૃત્તિઓ કરી હોય પણ એની સાબિતી દર્શાવવા માટે આપણી પાસે કશું ન હોય. આપણે માત્ર કહી શકીએ કે મેં એમાં ભાગ લીધો હતો, પણ જો કોઈ એમ કહે કે શું એનો પુરાવો છે, એનો આધાર શું, તો આપણી પાસે ન એનું સર્ટિફિકેટ હોય કે ન તો કોઈ એના ફોટોગ્રાફ્સ હોય કે ન એનો કોઈ વિડીયો હોય, માત્ર આપણે કહી શકીએ કે ભાગ લીધો હતો. તો જો ડોક્યુમેન્ટ ન હોય ત્યારે આપણી પ્રવૃત્તિઓનો આધાર રજૂ કરવો અઘરો બને. એટલે કલેક્શન કરવું એક તબક્કામાં સામેલ છે, બહુ મહત્ત્વનું એ સ્ટેજ ગણાય. ત્યારબાદ સિલેક્શન કે જે આગળના તબક્કામાં પણ હતું કે પસંદગી કરવી. વેલ્યુડ આર્ટિફેક્ટ્સ એટલે ડોક્યુમેન્ટ્સ, જે કંઈ પુરાવા છે, જે કંઈ આધારો છે એમાંથી સિલેક્શન કરવાનું થાય કે મારા પોર્ટફોલિયોમાં શેને મહત્ત્વ આપવું, શું મૂકવું જરૂરી. ઇન્ટરજેક્ટ પર્સનાલિટી, પોતાના વ્યક્તિત્વની વાત એણે ક્યાંક કરવાની થાય એના પોર્ટફોલિયોની અંદર. પોતાનો પરિચય, પોતાની કોન્ટેક્ટ ડિટેલ્સ અથવા તો પોતાની આવડત વિશેની વાત, પોતાના વિચારો, અભિપ્રાયો, પોતાનું કોઈ ચિંતનાત્મક લેખન હોય તો આ પ્રકારનું કોઈ પણ સર્જન હોય તો એ બાબતો એમાં એ સમાવેશ કરી શકે. રિફ્લેક્ટ મેટાકોગ્નિટિવલી, રિફ્લેક્શન સતત કરે, મતલબ એના કાર્યો ઉપર સતત ચિંતન કરે કે સારું શું અને ખરાબ શું. જેમ એક વ્યક્તિ તૈયાર થાય અને
અરીસામાં જોયા કરે કે એમણે શું સુધારવા જેવું છે, તો એવું જ આ પોર્ટફોલિયોના સંદર્ભે છે કે જે કંઈ તૈયાર કરે છે પોર્ટફોલિયોની અંદર એના ઉપર સતત ચિંતન કરતો રહે કે હજી શું સુધારવાની જરૂર છે. ઇન્સ્પેક્ટ એન્ડ સેલ્ફ અસેસ ધ ગોલ્સ, લક્ષ્યો નક્કી કરવા અને એને પામવા માટેનું ચિંતન કરવું. પોતે એના ગોલ નક્કી કરે કે એણે એના અધ્યયનમાં એણે શું કરવાનું છે, કઈ પ્રવૃત્તિઓ એના માટે મહત્ત્વની, શું શીખવું જરૂરી છે, આ બધા ગોલ નક્કી કરી અને એનું હંમેશા મૂલ્યાંકન કરતો રહે, સ્વમૂલ્યાંકન. ત્યારબાદ પરફેક્ટ ઇવેલ્યુએટ અને ગ્રેડિંગ કરે, એના પોર્ટફોલિયોનું સતત પરફેક્શન આવે અને સારામાં સારી રીતે એને તૈયાર કરતો થાય. ઇવેલ્યુએશન એનું કરે, સ્વમૂલ્યાંકન કરે, જરૂરી બાબતો એમાં અપડેટ કરે, એ જરૂરી છે. 8મો તબક્કો છે કનેક્ટ એન્ડ કોન્ફરન્સ. તો અન્ય લોકો સાથે કનેક્ટ થાય, ડિજિટલ સ્વરૂપે હોય તો એના લિંક એના જે કંઈ સંબંધીઓ, પરિવારના સભ્યો કે દુનિયા સાથે શેર કરે, સોશિયલ મીડિયામાં શેર કરે, જે કંઈ પણ જ્યાં પણ એ લોકો સુધી પહોંચી શકે છે ત્યાં સુધી એ પહોંચે અને પોતાના પોર્ટફોલિયોને અન્ય લોકો સાથે એ કનેક્ટ કરે. ઇન્જેક્ટ અને ઇજેક્ટ ટુ અપડેટ, આ એક ખૂબ મહત્ત્વનું છે કે એને સતત અપડેટ થતું રહેવું પડશે. હું પોર્ટફોલિયો બનાવી નાખું પણ પછી એને જો એના ઉપર ધ્યાન જ ના આપું, એને અપડેટ ન કરતો રહું તો એ જૂનો થઈ જશે. એની જે કંઈ સામગ્રીઓ અંદર છે એ બસ એકની એક જ રહેશે. અપડેટ કરવાની જવાબદારી છે એ પોર્ટફોલિયો બનાવનાર ઉપર ખૂબ મોટી જવાબદારી છે. એને સમયે સમયે જે કંઈ નવું કરે છે એ એના પોર્ટફોલિયો પર સતત મૂકતા રહે તો લોકો કે શિક્ષક એ નવું અંદર જોઈ શકશે અને એના આધારે મૂલ્યાંકન કરી શકશે વ્યક્તિના સિદ્ધિઓનું અને એની આવડતોનું. તો અપડેટ કરવું એ ખૂબ જરૂરી છે. પોતે ઘણા કામ કરતા હોય, ક્યારેક એવું થાય કે સમયના અભાવે અપડેટ ન કરી શકે અથવા કોઈ પ્રવૃત્તિ કરી જ નથી તો શેનું અપડેટ કરવું એ પણ સવાલ ઊભો થાય. તો સમયે સમયે એક વિદ્યાર્થીએ કે પોર્ટફોલિયો બનાવનારે એ એના પોર્ટફોલિયોને, એની પ્રવૃત્તિઓ, એની આવડત, સ્કિલ એનાથી અપડેટ કરતો રહેવો પડે. અને રિસ્પેક્ટ એકોમ્પ્લિશમેન્ટ્સ એન્ડ શો પ્રાઇડ, પોતે જે કંઈ શેર કરે છે દુનિયા સાથે એના પ્રતિભાવો મેળવે, એના ફીડબેક્સ મેળવે અને એના આધારે એ સારા ફીડબેક આવે તો નો ડાઉટ એ પ્રશંસાને પાત્ર છે, પણ નબળા ફીડબેક આવે તો એને એમાં સુધારો કરવાનું, રિસ્પેક્ટ પણ દર્શાવવાનું થાય. તો આવા 10 તબક્કાઓ છે એ ગુણવત્તાયુક્ત પોર્ટફોલિયો બનાવવા માટેના જોયા. આગળના જે 5 હતા એ આમાં ક્યાંક ને ક્યાંક સામેલ થઈ જ જાય છે, પણ બીજા 5 આમાં ઉમેરતા આવા 10 તબક્કાઓ એ પોર્ટફોલિયો બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે આપણી સામે છે કે એક વ્યક્તિએ પોર્ટફોલિયો બનાવવો હોય, વિદ્યાર્થીએ શિક્ષણનો પોર્ટફોલિયો એનો બનાવવો હોય તો આવું કામ એને કરવું જોઈએ. સંગ્રહથી લઈ અને એને શેર કરવા સુધીનું કામ એને કરવાનું થાય ને એની વચ્ચે એને ચિંતન કરવું જરૂરી બને. પસંદગી, મૂલ્યાંકનના હેતુ આધારિત એનું ડોક્યુમેન્ટેશન કરે. આ બધા તબક્કાઓ, આ બધી પ્રક્રિયાઓમાંથી એને પસાર થવું પડે ત્યારે એક પોતાના હેતુને સાર્થક કરતો પોર્ટફોલિયો એ બનાવી શકે. ઉપયોગિતાની વાત કરીએ, જે છેલ્લો મુદ્દો આ 4.2માં છે પોર્ટફોલિયોના સંદર્ભે, કે શા માટે ઉપયોગી છે. જેમ આગળ પણ વાત કરી કે પોર્ટફોલિયો દરેક તબક્કે, શિક્ષણના દરેક તબક્કે ખૂબ ઉપયોગી છે. વિદ્યાર્થીની પ્રગતિ પર નજર રાખવાનું કામ શિક્ષકે અવશ્ય કરવું જોઈએ અને ઉચ્ચ શિક્ષણ કક્ષાએ તો વિદ્યાર્થી પોતે પોતાની પ્રગતિ પર નજર રાખે એ ખૂબ જરૂરી છે અને એટલા માટે થઈ અને પોર્ટફોલિયો એ ઘણો ઉપયોગી થાય. અહીં આપણે જોઈએ છીએ ધ સેલ્ફ એસ્ટીમ જેને કહીએ એ પોર્ટફોલિયોનો એક સૌથી મહત્ત્વનો આઉટકમ છે એવું કહી શકીએ કે વિદ્યાર્થી પોતે સેલ્ફ લર્નિંગ કરતો થાય છે, સેલ્ફ રિફ્લેક્શન કરતો થાય છે, સેલ્ફ ઇવેલ્યુએશન કરતો થાય છે. પોતાનામાં સ્વ કાર્ય કરવાની એક કુશળતા છે પોર્ટફોલિયો આપે. મારે મારો પોર્ટફોલિયો બનાવવો હોય તો મારે સતત એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એના માટે મારે ડોક્યુમેન્ટેશન કરવું પડશે, ચિંતન કરવું પડશે, કંઈક લખતા રહેવું પડશે, મારી સિદ્ધિઓને એમાં પ્રદર્શિત કરતી રહેવી પડશે અને એનું પ્રદર્શન કરવા માટે મારે પહેલાં તો પ્રવૃત્તિઓમાં ભાગ લેવો પડશે, મારે સારું પરિણામ લાવવું પડશે. આવી એક જવાબદારી કે જે સેલ્ફ એસ્ટીમના ભાગરૂપે મારા ઉપર આવી પડે. જો હું સારું કરીશ તો દુનિયા સામે હું સારું રાખી શકીશ એવો એક ભાવ છે આપણામાં ઊભો થાય જ્યારે આપણે પોર્ટફોલિયો તૈયાર કર્યો હોય અને એને બીજા લોકો જ્યારે જોતા હોય, શિક્ષક જોતા હોય કે અન્ય લોકો જોતા હોય, ત્યારે આ પ્રકારનો એક
સેલ્ફ અવેરનેસ જે છે એ આપણામાં ઊભી થતી હોય છે. તો આ એક સૌથી મોટી ઉપયોગિતા છે. બીજું, ધ ઓપોર્ચ્યુનિટી ઓફ પ્રોફેશનલ રિન્યુઅલ, સતત રિન્યૂ થવાનું, સતત કંઈક નવું કરતા રહેવાનું ની તક છે પોર્ટફોલિયો આપણને આપે છે. અથવા તો પોર્ટફોલિયો આપણને સમયાંતરે કહ્યા કરે કે હવે કંઈક નવું કરો અને આમાં કંઈક અપલોડ કરો. કારણ કે જવાબદારી એક આવી પડે જ્યારે એને સતત જાળવતા હોઈએ, પોર્ટફોલિયોને મેન્ટેન કરતા હોઈએ, ત્યારે કંઈક નવું કરવાની વૃત્તિ છે એ હંમેશા જાગૃત રહેતી હોય અને નવા ગોલ્સ અથવા તો લક્ષ્ય નક્કી કરવાની તક પણ મળે છે. અને ફ્યુચરના વિકાસ સંદર્ભે એનું પ્લાનિંગ કરવાનું પણ પોર્ટફોલિયો ક્યાંક ને ક્યાંક આપણને શીખવે. તો ઉપયોગિતા સંદર્ભે આ બાબત. ત્યારબાદ અમુક અન્ય ઉપયોગિતાઓ જોઈએ તો એ પેપર પોર્ટફોલિયો હોય કે ડિજિટલ પોર્ટફોલિયો હોય, શરૂઆતથી અંત સુધીના જે કંઈ કાર્યો છે એનો રેકોર્ડ રાખવામાં આપણને મદદ કરે. પોર્ટફોલિયો ડિજિટલ સ્પેસ પર બનાવવામાં આવે તો તે એક કાયમી સંગ્રહ બની રહે છે. એ આપણે જોયું કે ડિજિટલ હોવાથી આવા પોર્ટલ પર કાયમી એક સંગ્રહ બની રહે છે. ચિંતનાત્મક વિચારસરણી બને છે, જળવાય છે વિદ્યાર્થીની, અને આપણને ખ્યાલ છે કે સતત એની કાર્ય માટે ચિંતન કરતો રહે અને એના આધારિત પ્રગતિની દિશા એ મેળવી શકે. એ પોર્ટફોલિયો કાર્યને વાચા આપે છે, કાર્યને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરે, અન્ય લોકો સાથે પોતાના કામને વહેંચવાની તક છે પોર્ટફોલિયો આપે જ. ડિજિટલ પોર્ટફોલિયો હોય તો વિદ્યાર્થીમાં ડિજિટલ સ્કિલ વિકસશે. આ પણ એક બહુ મહત્ત્વનું ની ઉપયોગિતા છે કે કોઈ વિદ્યાર્થી જો ડિજિટલ પોર્ટફોલિયો બનાવે તો એનામાં અપલોડની સ્કિલ કે ટાઈપિંગ કરવાની સ્કિલ કે કંઈક એટેચ કરવાની સ્કિલ, ડિજિટલ પોર્ટલ પર પોતાનું કામ કરવાની સ્કિલ વિકાસ પામશે અને આજના સમયમાં ખૂબ જરૂરી. તો ઉચ્ચ શિક્ષણમાં જો આવા ડિજિટલ પોર્ટફોલિયો તૈયાર થાય તો બાય પ્રોડક્ટ તરીકે આપણે કહીએ કે ડિજિટલ સ્કિલ્સનો વિકાસ વિદ્યાર્થીમાં થાય. આ એક વિદ્યાર્થી કેન્દ્રી પ્રવૃત્તિ છે. વિદ્યાર્થીને પોતાને ગમે એવું કામ કરવાની તક પોર્ટફોલિયોમાં મળે, પોતાને રસ હોય એવી બાબતો ડિસ્પ્લે કરવાનું એને મળે છે. તો વિદ્યાર્થી કેન્દ્રી પ્રવૃત્તિ છે. સ્વાભાવિક છે કે પરંપરાગત ક્લાસરૂમમાં આ બધું કામ શક્ય નહીં જ બને. આપણે 50ના વિદ્યાર્થીઓનો ક્લાસ હોય તો 50-50ને ક્યારેય નહીં કહી શકીએ કે તમે તમારી પ્રવૃત્તિઓ અહીંયા રજૂ કરો, દર્શાવો. ખૂબ સમય માગી લેશે. પણ જો એની પાસે આવા પોર્ટફોલિયો તૈયાર કરાવડાવ્યા હોય અને ડિજિટલ સ્વરૂપમાં હોય તો એ ખૂબ અસરકારક રીતે કામ થાય, વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને કામ થાય અને એને ચિંતન કરવા એ સક્ષમ બનાવે. એના કાર્યો, એની પ્રવૃત્તિઓ ઉપર એ સતત વિચાર કરતો રહે એવી તક પોર્ટફોલિયો આપે. જ્ઞાનનો સર્જક બનાવે છે વિદ્યાર્થીને. વિદ્યાર્થી કંઈક નવું કરતો રહેશે, કંઈક વિચારતો રહેશે, એને માર્ગદર્શન આપીશું એ પ્રમાણેનું એ કામ કરશે અને નવા જ્ઞાન માટે થઈ અને એ પ્રોત્સાહિત થશે અથવા તો એમાં રસ લેતો થશે. ઇલેક્ટ્રોનિક પોર્ટફોલિયો હોય તો વિદ્યાર્થી અન્ય લોકો સાથે પોતાના કાર્યો વહેંચે છે અને સામાજિક સંદર્ભમાં નવું જ્ઞાન પ્રાપ્ત કરે. આ જેમ મેં કહ્યું એમ કે ડિજિટલ પોર્ટફોલિયોની લિંક જો સોશિયલ મીડિયા કે દુનિયા સાથે શેર કરી હોય તો ખ્યાલ આવશે અન્ય લોકોને પણ કે વિદ્યાર્થી એ કેવા પ્રકારનું કામ કર્યું. ક્યારેક એવું થાય કે શાળા કે કોલેજમાં વિદ્યાર્થી જે કામ કરે છે એની જાણ એના પરિવારને પણ ન હોય કે આ સારું આવું કામ એ શાળા કે કોલેજમાં કરે છે. પણ જો આ પ્રકારના પોર્ટફોલિયો તૈયાર થાય તો વાલીને કે સગા સંબંધીઓને કે શિક્ષણ કે અન્ય કોઈ પણ લોકો સાથે આપણી વાતને એ વહેંચી શકાય. વિદ્યાર્થી પોતાની પ્રગતિ, પોતાની સિદ્ધિ, આવડત, કૌશલ્ય આ બધું દુનિયા સાથે વહેંચી શકે અને ક્યારેક એ સામાજિક સંદર્ભમાં છે એ એને ઉપયોગી પણ થઈ પડે કે એ પ્રકારના સ્કિલની લોકોને જરૂર હોય તો એ સંપર્ક પણ કરે કે આ પ્રકારનું કામ અમારે જોઈએ છે. તો આ રીતે એક પ્રોત્સાહક કહેવાય એવું કામ પોર્ટફોલિયો કરી શકે. ત્યારબાદ એ પોર્ટફોલિયો દ્વારા જો આ રીતે વહેંચવામાં આવે વિશ્વ સાથે અથવા અન્ય લોકો સાથે તો સારો એવો પ્રતિસાદ પણ મળી શકે. ફીડબેક જેને કહીએ, લોકો એનો ફીડબેક આપશે અને એના આધારે પોર્ટફોલિયો કે અધ્યયન પ્રક્રિયા કે સિદ્ધિઓને સુધારવાની તક પણ મળે. વિદ્યાર્થી વધુ ઊંડાણપૂર્વક શીખી શકે અને એઓ કેવી રીતે શીખે છે, આગામી સમયમાં એ વધુ સારું કેવી રીતે શીખશે એનું ચિંતન પણ એ કરી શકે અને વધુ સારી રીતે એ જાણી શકે. પોર્ટફોલિયો છે શીખનારમાં સ્વચિંતનની કુશળતા વિકસાવે. આ પણ આપણે ક્યાંક વાત કરી જ કે વિદ્યાર્થીમાં એક સેલ્ફ રિફ્લેક્શનની વૃત્તિ છે એ એનામાં જળવાય છે. એ પોતે ચિંતન કરે છે કે શું એ શીખ્યો, સારું શું છે પોતાની કઈ સારી બાબતો છે. તો આ એને પોર્ટફોલિયો સારી રીતે મદદરૂપ થાય છે આવું કરવામાં.
વિદ્યાર્થી અધ્યયન સાથે સારી રીતે જોડાય છે અને તેને પ્રોત્સાહન મળે. એક કનેક્ટિંગ લિંક છે એવું આપણે કહીએ. પોર્ટફોલિયો એ અધ્યયન અને વિદ્યાર્થી વચ્ચેનું એક જોડાણ છે. વિદ્યાર્થીને સતત કંઈક નવું શીખવા એ પ્રેરણા આપશે. અધ્યયન કરવાનું કામ એને સોંપશે. એક જવાબદારી એના ઉપર આવી પડશે કે સારું કંઈક દુનિયા સાથે શેર કરીએ અથવા તો પોર્ટફોલિયોમાં મૂકીએ, તો આ પ્રકારે નવું કંઈક અધ્યયન કરવાની તક પણ પોર્ટફોલિયોને આપે. અને ફોર્મેટિવ તેમજ સમેટિવ મૂલ્યાંકન જે છે એ માટે એ પોર્ટફોલિયો ખૂબ ઉપયોગી બને. જેમ વિદ્યાર્થીઓ અને મૂલ્યાંકન પોર્ટફોલિયો તૈયાર કરવાનો કહેવામાં આવે અને સેમેસ્ટરના અંતે એને કહેવામાં આવે કે હવે પોર્ટફોલિયોનું પ્રદર્શન કરે અથવા તો રજૂ કરે. ડિજિટલ સ્વરૂપમાં હોય તો વધુ સરળતા રહે. એ રજૂ કરે અને એના પોર્ટફોલિયોની પ્રવૃત્તિઓને એના કાર્યને આધારે એનું આંતરિક મૂલ્યાંકન થાય. એ પ્રકારનું કામ એ અધ્યાપન શાસ્ત્ર છે એના ભાગરૂપે વિચારવા જેવું છે. તો ફોર્મેટિવ અને સમેટિવ મૂલ્યાંકન માટે એક ઉપયોગી એવો પોર્ટફોલિયો ટૂલ છે. અહીં આપણે એક વિદ્યાર્થી પ્રતિભાવ જોઈએ. આપણે એની ઉપયોગિતા તો જોઈ કે કઈ રીતે પોર્ટફોલિયો ઉપયોગી થાય. આપણે એક વિદ્યાર્થીનો જ પ્રતિભાવ જોઈએ કે એણે પોતે એક પોર્ટફોલિયો તૈયાર કર્યો ડિજિટલ સ્વરૂપે, તો એનાથી એને કયો ફાયદો થયો? નમસ્કાર મિત્રો, હું કવિશા આલકિયા અંગ્રેજી ભવન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં સંશોધક વિદ્યાર્થીની તરીકે અભ્યાસ કરું છું. અમારા પ્રોફેસર શ્રી દિલીપ બારડ સાહેબે માસ્ટર્સમાં અભ્યાસના ભાગરૂપે અમને સૌને ડિજિટલ પોર્ટફોલિયો કેવી રીતે બનાવાય અને કઈ રીતના એને આર્કાઇવ અને શેર કરવાનું એ અમને શીખવ્યું હતું. મને એનાથી ઘણા ફાયદાઓ થયેલા છે. પ્રથમ કે મારી કાર્યકુશળતા અને મારી સમજણ શક્તિને હું ફક્ત મારી સુધી જ સીમિત ન રાખતા ઇન્ટરનેટ દ્વારા અન્ય લોકો સુધી પણ પહોંચાડી શકી છું અને મારી યોગ્યતા હું પુરવાર કરી શકી છું ડિજિટલ પોર્ટફોલિયોથી. મિત્રો, આપને ખ્યાલ હશે કે 21મી સદી એટલે આપણે ડિજિટલ એરા તરીકે ઓળખીએ છીએ, ડિજિટલ એજ તરીકે ઓળખીએ છીએ. હવે આ ડિજિટલ એજમાં જે આપણે નાગરિક બનીએ છીએ, સિટીઝન છીએ, એને ડિજિટલ નેટિવ્સ કહીએ છીએ. અને તો આપણે જો ડિજિટલ એજમાં પ્રવેશી રહ્યા હોય તો આપણે ડિજિટલ નેટિવ્સ છીએ જ તે ઓલરેડી, પણ એને સાર્થક તો કરવું પડે ને. તો આ સાર્થકતા મને ડિજિટલ પોર્ટફોલિયો દ્વારા મળી છે. ડીપી થી મને આજે નાગરિકત્વ મળ્યું છે, ડિજિટલ નાગરિકત્વ મળ્યું છે. બાળપણથી લઈને આજ સુધી જે મેં અભ્યાસ કર્યો છે અને આજે પણ હું જ્યારે કોઈ પણ અભ્યાસ કરું છું એ બધી જ માહિતી હું ડીપીમાં અપલોડ કરું છું. મારા ડિજિટલ પોર્ટફોલિયોમાંથી આપ સૌ બધી જ માહિતી મેળવી શકો છો. ડિજિટલ પોર્ટફોલિયો દ્વારા મને ખૂબ જ સક્રિયતા પણ મળી છે અને અન્ય કળાઓ પણ વિકસી છે, જેમ કે પ્રેઝન્ટેશન સ્કિલ્સ, પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ. આ બધી સ્કિલ્સ કઈ રીતના આપણે ડિજિટલ પોર્ટફોલિયોને સજાવવું, કઈ રીતના આપણે આપણી સ્કિલ્સને પ્રગટ કરવી ડિજિટલ પોર્ટફોલિયોમાં. જેમ કે મારી પાસે અંગ્રેજી સાહિત્ય, અંગ્રેજી ભાષા, મારી પાસે ફાઇન આર્ટ્સની પણ જે કળા છે, જેમ કે મને પેઇન્ટિંગમાં રસ છે, મને સર્ટિફિકેટ ડિઝાઇનિંગ કે બ્રોશર મેકિંગમાં જે રસ છે, તો આ જે ઇન્ટરેસ્ટ છે એને હું ડિજિટલ પોર્ટફોલિયોમાં કઈ રીતના પ્રગટ કરું કે લોકોને જોવાનું મન થાય, લોકોને પણ સમજાય કે મારા ઇન્ટરેસ્ટ ક્યાં છે, મારા કાર્યકુશળતા શું છે, એ હું આસાનીથી ડિજિટલ પોર્ટફોલિયોમાં અપલોડ કરીને લોકો સુધી પહોંચાડી શકું છું. હજી એક અત્યંત મહત્વની વાત કહું મિત્રો, હવે જ્યારે મારું યુટ્યુબમાં અકાઉન્ટ છે, હું બ્લોગર છું, મારા બ્લોગ્સ ઘણા બધા પબ્લિશ થાય છે, મારા સ્લાઇડશેરમાં પ્રેઝન્ટેશન્સ અપલોડ કર્યા છે. આ બધા જ પ્રેઝન્ટેશન, આ બધા જ બ્લોગ્સ, આ બધી યુટ્યુબના વિડીયોઝ એક જ જગ્યાએ જો મળી જાય તો કેવું ઈઝી રહે, કેવું આસાન થઈ જાય. આ બધું જ એક જ જગ્યાએ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રાપ્ત થઈ શકે એવું એક માધ્યમ એટલે મારું ડિજિટલ પોર્ટફોલિયો. અને મારું ડિજિટલ પોર્ટફોલિયો એટલે મારી ડિજિટલ સુટકેસ, જે હું દુનિયાના કોઈ પણ ખૂણે આસાનીથી સરળતાથી લઈ જઈ શકું છું અને પ્રગટ પણ કરી શકું છું. મને આનંદ છે કે આપ સૌ સુધી હું મારો આ પ્રતિભાવ, ડિજિટલ પોર્ટફોલિયો વિશેનો પ્રતિભાવ પહોંચાડી શકી છું. સાદર નમસ્તે. થેન્ક યુ વેરી મચ. તો આ રીતે પોર્ટફોલિયો જે છે એ શિક્ષણ પ્રક્રિયામાં મૂલ્યાંકન પ્રક્રિયાનો એક સરસ મજાનું માધ્યમ બની શકે અથવા તો ઉપકરણ બની શકે. હજી આ વિચાર છે એ મોટાભાગે લાગુ પડ્યો નથી, પણ ઉચ્ચ શિક્ષણ કક્ષાએ આંતરિક મૂલ્યાંકનના ભાગરૂપે પોર્ટફોલિયો છે એ ખૂબ મહત્ત્વનું ઉપકરણ સાબિત થઈ શકે. શિક્ષક છે વિદ્યાર્થીની પ્રગતિ અને એની જે કંઈ પ્રવૃત્તિઓ છે એના ઉપર નજર રાખે અને વિદ્યાર્થી એના પોર્ટફોલિયોને રજૂ કરે ત્યારે એના આધારે માર્કિંગ કરવાની પ્રક્રિયા પણ કરી શકાય. તો આમ પોર્ટફોલિયો છે એ વિદ્યાર્થીના અધ્યયન
અનુભવમાં એને સ્વ અધ્યયન કરશે, એના ઉપર ચિંતન કરવાની તક એને પૂરી પાડશે, એની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓને એ દુનિયા સાથે વહેંચી શકે, શેર કરી શકે એવી તક પણ પોર્ટફોલિયો પૂરી પાડે છે. ઉપરાંત જો ડિજિટલ સ્વરૂપે હોય તો ICT સ્કિલનો વિકાસ થાય. તો ઉચ્ચ શિક્ષણ કક્ષાએ ડિજિટલ પોર્ટફોલિયો પ્રકારની પ્રવૃત્તિને જો પ્રોત્સાહન આપવામાં આવે, અને હવે એ ખૂબ સરળ છે કારણ કે ટેકનોલોજી અવેલેબલ છે, ડિવાઇસ અવેલેબલ હોય, ઇન્ટરનેટ અવેલેબલ હોય, માત્ર જરૂર હોય છે વિદ્યાર્થીને એ શીખવવાની કે કેમ એણે પોર્ટફોલિયો બનાવવો જોઈએ અથવા તો કઈ રીતે બનાવી શકાય, એનું એને ગાઈડન્સ આપીએ, માર્ગદર્શન આપીએ, એને શીખવવામાં આવે તો એ સરળતાથી એ કરી શકતા હોય છે. તો આવી પ્રવૃત્તિઓ, પોર્ટફોલિયો પ્રકારનું કામ છે એ શિક્ષણ પ્રક્રિયાનો એક જીવંત અને રસપ્રદ કહેવાય એવી પ્રવૃત્તિ બની રહે. તો આ આજનો આપણો ચર્ચાનો મુદ્દો હતો, પોર્ટફોલિયો, એના પ્રકાર, એના જે કંઈ વિકાસની પ્રક્રિયા અને એ કઈ રીતે શિક્ષણમાં ઉપયોગી થાય એ. આભાર.